હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે જોવાના છીએ કર્ક રાશિવાળા લોકો જેમના નામ ડ અને હ પરથી શરૂ થાય છે. એમની 19 એપ્રિલથી 25 એપ્રિલ સુધીનું વીક તેમનું કેવું જવાનું છે, એમની ફેમિલી લાઈફ, લવ લાઈફ કેવી રહેવાની છે, પ્લીઝ યુનિવર્સ મને જણાવો. હેલ્થ કેવી રહેવાની છે, પ્લીઝ યુનિવર્સ મને જણાવો. ફાઇનાન્શિયલ લાઈફ એમની કેવી રહેવાની છે. બોટમની એનર્જી આવી ગઈ છે, બર્ડન. ખૂબ જ ચિંતા કરી રહ્યા છો, કોઈ મલ્ટીટાસ્કિંગ કરી રહ્યા છો અને ઓવર બર્ડન લઈ રહ્યા છો એવું દેખાઈ રહ્યું છે. ફેમિલી લાઈફ, લવ લાઈફમાં એવું દેખાઈ રહ્યું છે કે તમારી લાઈફમાં જે લોકો સિંગલ છે એમની લાઈફમાં કોઈ ન્યૂ પર્સનની એન્ટ્રી થઈ રહી છે, તમારા સોલમેટની એન્ટ્રી થઈ રહી છે. ફેમિલી લાઈફમાં જે લોકો મેરિડ છે એમાં એવું દેખાઈ રહ્યું છે કે તમારા જે લાઈફ પાર્ટનર છે એ તમને ખૂબ જ પ્રેમ કરે છે, એના પોતાના લવનો કપ ઓફર કરી રહ્યા છે. તમે પણ એમને ખૂબ જ પ્રેમ કરો છો, પણ તમારો જે નેચર છે એ થોડોક ઓથોરિટીવાળો છે. મતલબ કે આ જે વ્યક્તિ જે છે, તમારા લાઈફમાં જે વ્યક્તિ છે એ તમને પ્રેમનો ઓફર તો આપે છે, પણ તમે એને ઇગ્નોર કરીને આગળ વધતા દેખાઈ રહ્યા છો. જો બંનેના મોઢા સામસામે નથી. આ હસબન્ડ વાઈફ છે. મતલબ કે આ વ્યક્તિ તો તમને પ્રેમ કરે છે, એક્સપ્રેસ પણ કરે છે, પણ તમારું ધ્યાન એના તરફ નથી. તમે એને ઇગ્નોર કરી અને તમે તમારા જ કામમાં મશગુલ છો. હું કહું એમ જ થવું જોઈએ, મારે આમ કરવું છે, મારે તેમ કરવું છે. પ્રેમ તરફ તમારું ધ્યાન નથી. જે લોકો તમને પ્રેમ આપી રહ્યા છે એ લોકો તરફ તમારું ધ્યાન જ નથી, એમને તમે ઇગ્નોર કરી રહ્યા છો. તો લવર્સની એનર્જીમાં આવો, પ્રેમ આપો અને પ્રેમ કરો. એ ગાઈડન્સ છે તમારા માટે. હેલ્થમાં એવું દેખાઈ રહ્યું છે કે તમારી હેલ્થ ખૂબ જ સારી છે, સાથે 7 ચક્ર તમારા બેલેન્સમાં છે, પણ તમને કોઈ ખરાબ ટેવ છે, કોઈ પણ જાતનું એડિક્શન છે. કોઈને પાન મસાલાનું હોઈ શકે છે, કોઈને દારૂનું એડિક્શન હોઈ શકે છે. તમારી કોઈ ખરાબ ટેવને લીધે તમારી હેલ્થ બગડી રહી છે. તમે પોતે જ તમારી હેલ્થને બગાડી રહ્યા છો. ઓવર થિંકિંગ, નેગેટિવ થિંકિંગને કારણે તમારી હેલ્થ બગડી રહી છે. બાકી તમે ફિઝિકલી, મેન્ટલી ફિટ જ છો, પણ આમાંથી બહાર નીકળો, આ એનર્જીમાંથી બહાર નીકળો. જે કાંઈ પણ તમને એડિક્શન છે એ છોડી દો. નાની વસ્તુ મોટી થઈ જશે એવું કહેવા માંગે છે ડિવાઇન. તો અત્યારથી જ સમજી જાઓ અને જે કાંઈ પણ ખરાબ એડિક્શન તમને છે એ ફિઝિકલ પણ હોઈ શકે, મેન્ટલ પણ હોઈ શકે, તો એને અત્યારથી જ છોડી દો. તો તમારી હેલ્થ ખૂબ જ સારી જ છે. પણ નહીં છોડો તો હેલ્થ ખૂબ જ વધારે બગડવાના ચાન્સીસ છે. ફાઇનાન્શિયલ લાઈફમાં એવું દેખાઈ રહ્યું છે કે તમે ક્વીન છો, તમારી પાસે બધું જ છે, બેઠા બેઠા તમને બધું મળી જાય છે. તમારા ઉપર માતાજીના ખૂબ જ આશીર્વાદ છે. તમે માતાજીના ભક્ત હોઈ શકો અને તમે તમારા કામમાં ખૂબ જ ફોકસ કરીને આગળ વધી રહ્યા છો. ઘણા લોકો આ એનર્જીમાં છે, અમુક લોકો કે એક્શન ઓરિએન્ટેડ છે અને ઘણાને બેઠા બેઠા જ બધું મળી જાય છે. તો 2 ટાઈપની એનર્જી મને આવી રહી છે. પણ બંને ઉપર જે લોકો મહેનતુ છે એમને પણ અને જેમને બેઠા બેઠા બધું જોઈએ છે એમને પણ માતાજી જે છે એ આશીર્વાદ આપી રહ્યા છે. તો તમારી ફાઇનાન્શિયલ લાઈફ ખૂબ જ સારી છે. અને જરૂરથી 777 લખી કમેન્ટમાં અને જરૂરથી ક્લેમ કરજો. પ્લીઝ યુનિવર્સ મને એક ગાઈડન્સ આપો મારા વ્યુઅર્સ માટે. રાઇપનેસ, તમારે મેચ્યોરિટી રાખવાની છે. મેચ્યોરિટીથી બધી વસ્તુને હેન્ડલ કરવાની છે. હવે એડિક્શનમાંથી બહાર આવો. કદાચ એડિક્શન હતું તો પણ લાઈફ ટાઈમ તમે ખૂબ જ જલસા કરી લીધા છે. જે વસ્તુનું એડિક્શન હતું એને લઈને બહુ જલસા કરી લીધા છે. તો હવે એમાંથી બહાર આવો. મેચ્યોરિટીથી તમારા રિલેશનને, તમારી હેલ્થને મેન્ટેન કરો. અને ફાઇનાન્શિયલ લાઈફ પણ ખૂબ જ સારી છે, તો આને પણ તમે મેચ્યોરિટીથી હેન્ડલ કરો. મિસમેનેજમેન્ટ થશે તો આ જે છે એ વસ્તુ પણ જતી રહેશે. તો તમારે બધી વસ્તુને ખૂબ જ સરસ રીતે મેચ્યોરિટીથી, ઠંડા દિમાગથી બધી વસ્તુને હેન્ડલ કરવાની જરૂર છે. તો ખૂબ જ સારી એનર્જી આવી છે. તમને મારો વિડીયો ગમતો હોય, રેઝોનેટ થતો હોય
તો મારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. એ બિલકુલ ફ્રી હોય છે. મારા વિડીયોઝને લાઇક કરજો, ફેમિલી ફ્રેન્ડ સર્કલમાં મારા વિડીયોઝને શેર કરજો, અને તમે કયા સિટીમાંથી મારો વિડીયો જુઓ છો એ પણ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવો. તમારે નેક્સ્ટ વિડીયો કયા ટોપિક ઉપર જોઈએ છે એ પણ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવો. તમને જે ફીલ થતું હોય વિડીયો જોઈને, રેઝોનેટ થતા હો, તો એ પ્રમાણે મને જરૂરથી કમેન્ટ કરો. થેન્ક યુ સો મચ.